જય ગુરુ મહારાજ સર્વ હરિભક્તોને ભગવદ ગીતા અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ। જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલા જ કામ ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે, એ જ માણસ યોગી છે અને એ જ સુખી છે। કામ ક્રોધ ને સહેવા, કામ એટલે એકલા ભોગ ભોગવવા એને કામ ન કહેવાય। દરેક પ્રકારની ઈચ્છાઓ છે ને એ બધી કામના જ છે, ખાવા પીવાની હોય, મેળવવાની હોય। અને ક્રોધ એટલે આ બધાને પૂરી કરવી એ ક્રોધ છે। ઈચ્છાઓ થવી એ કામ છે અને એને પૂરી કરવી એ બધો ક્રોધ છે। પણ એને સહેવા, પણ એ શરીર પડ્યા પહેલા। શરીર પડ્યા પછી તો આપણા હાથમાં બાજી છે જ નહીં, કારણ કે આપણા હાથમાં બાજી તો ત્યાં સુધી છે જ્યાં સુધી શરીર આપણા હાથમાં છે, આપણા જોડે શરીર છે ત્યાં સુધી। અને આમે કોઈ પણ તમારે વાતનો વિચાર કરવો હશે તો મનુષ્યના શરીર વગર શક્ય નથી। બીજી કોઈ યોનિમાં કોઈની વાતને વિચારવી સમજવી શક્ય નથી। એના માટે મનુષ્ય યોનિ સક્ષમ છે। અને આ શરીરે આ બધું થઈ જાય તો આ જીવન સાર્થક થઈ જાય એવું છે। નહીતર તો નરસિંહ મહેતાએ કીધું છે કે ભૂતળમાં ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નહીં। પુણ્ય કરીને સ્વર્ગે ગયા તો 84 તો રહી। જેના માટે આ શરીર મળ્યું છે એ કાર્ય જો પૂરું નહીં થાય ને તો આખર તો 84 માં જ છીએ। અને 84 નું ચક્કર તો એટલું બધું કઠિન છે સાહેબ, આપણે જોયું હશે જનાવરો સામે, એ બધામાંથી પસાર થવું પડશે। અને શું ખબર કેટલા કરોડ વર્ષે ફરી પાછું મનુષ્યનું શરીર મળે ખરી ના મળે। એના કરતા તો અત્યારે મળ્યું છે તો કંઈક સમજી વિચારી ન લઈએ। જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે, આત્મામાં જ રમનારો છે, અને જે આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે, એ સચ્ચિદાનંદ ઘન પરમ પરમાત્માની સાથે એકે પામેલો સાંખ્ય યોગી શાંત બ્રહ્મને પામે છે। જો જે અંતરાત્મામાં, પહેલા પ્રથમ તો આ બધું સમજવા માટે હું કોણ, પોતાની ઓળખાણ તો કરવી જ પડશે। એના વગર તો લગભગ શક્ય નથી। અને આમે આપણને નહીં જાણીએ ને તો બીજું કઈ જાણી નહીં શકીએ, કેમ કે ગુરુનું જ્ઞાન એવું છે। ગીતામાં અર્જુનને ઉદ્દેશી અને ભગવાને કહ્યું છે કે હે અર્જુન, તું તને નથી ઓળખતો એટલે મને નથી ઓળખતો, માટે પહેલા તું તને ઓળખ। એટલે આપણે બીજા કાંઈની જો જાણ કરવી હશે, સમજવું હશે ને બીજું કાંઈ, તો આપણને તો ઓળખવા જ પડશે। એના વગર તો કોઈ સ્કોપ નથી। એ સાંખ્ય યોગી શાંત બ્રહ્મને, શાંત બ્રહ્મ એટલે જે આવવા જવા વાળું નથી, તે જે શાંત છે એમ, જેને કોઈ પરમધામ કહે છે, અલગ અલગ નામથી વર્ણન કરે છે, જેમના સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે। હવે વિચાર કરો સાહેબ, બધા પાપ ક્યારે નષ્ટ થાય? આમ તો આ શરીર છે એટલે કાંઈક નું કાંઈક તો આપણે કરતા જ હોઈએ છીએ। એવું શું ખબર એમ કે આપણે જે કાર્ય કરીએ છીએ એ સારું જ છે એવું? એ એક બે જણા માટે સારું હોય ને એક બે જણાને અવળું પડતું હોય। જેમ કે આપણે ખેડૂત છીએ, ખેતી કરીએ છીએ, તો આપણા પરિવારને નભાડવા માટે આપણે દવાઓ બીજી મૂકીએ છીએ, એટલે બીજા જનાવરો મરે છે, તો પાપ તો થાય છે, તો પછી પાપ કેમ નષ્ટ થશે? એના માટે આપણે સદગુરુની શાન જોશે। જ્યાં સુધી આ શરીર એ હું નથી એ વાત નક્કી નહીં થાય ને
ત્યાં સુધી જે આ પાપનો ભંડાર છે ને મટેવો નથી, ત્યાં સુધી મટેવો જ નથી. એ તો દ્રઢ થઈ જાય આપણને કે આ શરીર એ હું નથી, એટલે બધા પાપો નષ્ટ થઈ જાય. એમ જેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચુક્યા, જેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચુક્યા છે, જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રત છે, તેમજ જેમનું જીતાયેલું મન નિષ્ફળ ભાવે પરમાત્મામાં સ્થિર છે, એવા બ્રહ્મવેતા માણસો શાંત બ્રહ્મને પામે છે. બ્રહ્મવેતા કામ ક્રોધ વિનાના જીતેલા ચિત્તવાળા પરમબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત કરી ચૂકેલા જ્ઞાનીજનો માટે ચારેકોર શાંત બ્રહ્મ પરમાત્મા જ પરિપૂર્ણ છે. જો જેને સદગુરુની કૃપા થઈ છે, જેને આ વાત જાણી છે, જેના કામ ક્રોધ મટી ગયા છે, એને તો પછી આજુબાજુ ચારેકોર પરમાત્મા સિવાય કાંઈ નથી. અને ગીતામાં કૃષ્ણે એ જ વાત કરી છે કે હે અર્જુન, સોયની અણી મૂકીએ એટલી જગ્યા મારા વગર નથી. એટલે પરમાત્મા ભરપૂર છે. એક મહાપુરુષે એમની વાણીમાં કીધું છે, હે તો આખા વિશ્વમાં વ્યાપી રહ્યો, એના આધારે સઘળું ટકી રહ્યું. એના વિના એના વિના નથી બીજું કોઈ 52 છે. પરમાત્મા સિવાય કાંઈ નથી, જ્યાં જુઓ ત્યાં. નરસિંહ મહેતા એમની એક વાણીમાં કીધું છે, આંખ મારી ઉઘડે ને સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાયમની લેખું. તમે જો આંખ ઉઘાડવાની, હવે તમે વિચાર કરો કે શું આ ચોબડાની ઓખો બંધ હતી? આ આંખની વાત કરી જ નથી. એ દિવ્ય દ્રષ્ટિ, જ્ઞાન ચક્ષુ, ત્રીજું લોચન, જે સદગુરુની શાન છે, એ ઉઘડે ને તો પરમાત્મા સિવાય ક્યાંય નથી, કશું નથી, બધું એ જ છે. એમ જ્યાં જુઓ ત્યાં વસી રહ્યો સાંભળો, તમે મેલી દો મનનો આબળો, સખી આજની ઘડી છે રળિયામણી. બહારના વિષય ભોગોનું ચિંતન કર્યા વિના તેમજ બહારના વિષય ભોગોનું ચિંતન કર્યા વિના તેમને બહાર જ તજીને અને આંખોની દ્રષ્ટિને ભમરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ જીત્યા છે, એવા મોક્ષ પારાયણ મુનિ ઈચ્છા, ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે, તે સદા મુક્ત છે. જો આ બધું શું કીધું ભગવાને કે જેને મન, ઇન્દ્રિયો, બુદ્ધિ, પણ આ ક્યારે? જ્યાં સુધી શરીરને આપણે માની બેસું ત્યાં સુધી તો આપણે ઘણી વાર નહીં કહેતા કે મારું મન થાય છે, મારી બુદ્ધિમાં આવો વિચાર આવે છે. પણ આ શરીરને આપણે આપણું માની બેઠા છીએ એટલે તો આ બધું રહેવાનું. જ્યાં સુધી શરીરથી પર નહીં થવા સાહેબ, ત્યાં સુધી જેમ સેમ અથાથ વાત નહીં સમજાય. અને આમે જે કઈ ઉપાધિઓ છે એ બધી દેહને લઈને જ છે. આ બધી ઉપાધિઓ છે એ દેહને લઈને જ છે, કારણ કે દેહથી જ આપણે બધું હડમાલા કરીએ છીએ અને દેહથી જ પાછું બંધાવાનું થાય છે. પણ ગુરુ મહારાજની કૃપા થાય ના કોથળો હેઠો પડી જાય તો પછી ક્યાં કઈ દુઃખ જ છે, કારણ કે જે લાગુ પડે છે એ તો બધું આ કોથળાને લાગુ પડે છે. પેલો તો એટલો બધો સૂક્ષ્મ છે, એને તો કઈ લેવા દેવા જ નથી. પણ આ શરીરને આપણે મારું માની બેઠા છીએ એટલે બધા દુઃખ સુખ ઉભા થાય છે. અને નરસિંહ મહેતા એમની વાણીમાં પણ કીધું છે કે સુખ દુઃખ મનમાં ના આણીએ, આ તો ઘાટ સાથે ઘડ્યા, કોઈના ટાળા ના ટળે મારા રઘુવીર ના ચડ્યા. આ તો પહેલા પારબ બન્યું ને, આ શરીર બન્યું ને એની પહેલા પારબ નિર્માણ થઈ ચૂક્યું છે. એ પછી સારું હોય કે ખોટું હોય, પણ આપણે એને આઘું પાછું કરવા કંઈક ના કંઈક બેતરા કરીએ છીએ. પણ એમ ઓછું ના થાય સાહેબ. આ તો કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા.
આખું જગત જ કર્મોના અધીન ચાલી રહ્યું છે, તો આપણું પારબ શરીર હંગાત આપણે લઈને આવ્યા છીએ, તો એ કોઈ મટાડી ના શકે. એ પછી સારું હોય કે ખોટું હોય, એને તો પાર પાડવું જ પડશે. પણ જો ગુરુ કૃપા થાય અને એ દ્રઢ થઈ જાય કે આ શરીર એ હું નથી, તો તમામ કર્મો બળીને રાખ થઈ જાય અને આપણું જે આ મનુષ્યનું શરીર મળ્યું છે એ આપણું જીવન સાર્થક થઈ જાય. આગળની વાત આગળ કરીશું. સર્વ હરિભક્તોને જય ગુરુ મહારાજ.